સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં વરવધુને ઘરવખરી સહિતની અલગ અલગ પ્રકારની ભેટ સોગાદો મળતી હોય છે, પરંતુ મહેસાણામાં યોજાયેલા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં વરવધુને હેલ્મેટ ભેટ તરીકે આપવામાં આવ્યા। ટ્રાફિક નિયમોનું પાલન અને તેની જાગૃતતા વધારવા માટે વરવધુને હેલ્મેટ ભેટ આપવામાં આવી। મુસાફરી વખતે સેફટીના સાધનો હોવા છતાં લોકો તેનો ઉપયોગ ટાળતા હોય છે અને અકસ્માત થાય ત્યારે વ્યક્તિની મામૂલી જિંદગી ગુમાવવાનું દુઃખ તેના પરિવારજનોને હંમેશા સહન કરવાનો વારો આવે છે। ત્યારે મહેસાણાના જીવન પરિવર્તન ગ્રુપને લોકોમાં સામાજિક જાગૃતતા વધે તે આદેશથી હેલ્મેટ પહેરવાનો વિચાર કર્યો। એટલું જ નહીં, સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર તમામ વરવધુને ફરજિયાતપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લેવડાવ્યો। અમને આ સમાજ તરફથી હેલ્મેટ ગિફ્ટ મળી છે, તો તે હેલ્મેટ સાથે અમે ફેરા ફર્યા છે। તો અમને આમાંથી શીખ મળી છે કે અમે ગમે ત્યારે બહાર જઈશું તો હેલ્મેટ પહેરીને જ જઈશું, વિધાઉટ હેલ્મેટ નહીં જઈએ, એની અમને અપેક્ષા મળી। બધી જગ્યાએ બહુ બધી ભેટ આપવામાં આવતી, જે કે રસોડામાં કામ આવે એવી બધી, બરાબર છે। તો અત્યારે અહીંયા સમાજમાંથી હેલ્મેટની ભેટ આપી છે। તો સમાજમાંથી આપણા સમાજમાં એવું બતાવવામાં આવે કે ઘરે વસ્તુ લાવે છે ખરા, પણ એનો યુઝ નથી કરતા, તો એના લીધે આપણા જ ફેમિલીના કોઈ પણ માણસનો જીવ જોખમમાં આવી શકે છે। તો આજે મળ્યું છે હેલ્મેટ, તો એનો ઉપયોગ કરીએ અને આપણા જ ઘરના વ્યક્તિનો જીવ સુરક્ષામાં આપણે રાખી શકીએ। અમે આ દાન કરવા માંગીએ છીએ અને આ મુહિમ આગળ ચલાવી ટ્રાફિક રૂલ્સના નિયમોનું પાલન કરી લોકો પોતાની સેફટી ફર્સ્ટ, અમારું આ પ્રોજેક્ટનું નામ છે સેફટી ફર્સ્ટ, જાન બચી તો લાખો પાએ, એ કહેવતને સાર્થક કરવા માટે અમે આ કર્યું છે। અને જીવન પરિવર્તને આ હેલ્મેટ દ્વારા એક સંદેશ પહોંચાડવા માંગે છે કે દરેક વ્યક્તિએ હેલ્મેટ પહેર્યા વગર બહાર નીકળવું ના જોઈએ અને સીટ બેલ્ટ બાંધ્યા વગર ગાડી ચલાવવી ના જોઈએ। જો આપણે ઘરે જ નહીં હોઈએ અને આ દુનિયામાંથી ચલ્યા જઈશું તો કુટુંબ પરિવારની શું તકલીફ થાય છે, એ જે કુટુંબમાંથી દીકરાઓ જતા રહે છે એને આની ખૂબ લાગણી